અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા પર લાગેલા દારૂ કૌભાંડ બાબતે કોર્ટે આપી ક્લીન ચીટ નિર્દોષ કર્યા જાહેર, જેના પડઘા મહેસાણામાં ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી. મહેસાણાએ ખુશીનો જશ્ન મનાવ્યો. આ પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ અને દિલ્હી મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને લીકર પોલિસી કેટમાં કોર્ટમાં ક્લીન ચીટ મળી. આપ નેતાઓને મળેલ ક્લીન ચીટથી સમગ્ર દેશમાં આમ આદમી પાર્ટીમાં ખુશીનો માહોલ સર્જાયો. રાધનપુર 4 રસ્તા મહેસાણા ખાતે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ જયદેવસિંહ ચાવડા સહિત અન્ય પદાધિકારીઓ અને કાર્યકર્તાઓએ ઢોલ નગારા તાલે નાચી જશ્ન મનાવ્યો. હાજર પદાધિકારીઓ અને કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી મીઠાઈ વેચી ખુશાલી વ્યક્ત કરી. ધ ગુજરાત લાઈવ ન્યૂઝ સાથે રિપોર્ટર ભાવિન ભાવસાર, મહેસાણા. આજે જે ફટાકડા ફોડી અને જે સ્વાગત કરો ભાઈ. આજે મારું નામ જીતુભાઈ કાપડિયા, ગુજરાત પ્રદેશ મંત્રી. માનનીય અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાજીને જે શરાબ ઘોટાલાની અંદર ખોટા કેસ કરી અને ભારતીય જનતા પાર્ટીએ જે જેલ પાછળ ધકેલ્યા હતા, પણ માનનીય કોર્ટે એમને આજે નિર્દોષ જાહેર કર્યા છે. અને વધુમાં મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે જો આવડા મોટા નેતાઓ પર આવા ખોટા કેસ કરી અને જો જેલની પાછળ ધકેલી દેવામાં આવતા હોય તો આમ જનતાનું શું? પણ એક સંવિધાનની તાકાત છે અને સંવિધાનની તાકાત મુજબ જે કોર્ટે જે ચુકાદો આપ્યો છે એ સરળ આંખો ઉપર છે. અને આ રીતે જ માન્ય કોર્ટ ચુકાદો આપે અને અમારા શેર એવા અરવિંદ કેજરીવાલ જે જેલની બહાર આવ્યા છે, તો ભારતીય જનતા પાર્ટીના સામે હવે ચોક્કસ તાકાતથી લડીશું અને આનો જવાબ આપીશું. આજે શું કાર્યક્રમ કર્યો હતો અને આપનો પરિચય આપ્યો. સમગ્ર ભારતને આપણે આઝાદ થયા એના પછી સૌથી મોટું એક રાજકીય ષડયંત્ર ભારતીય જનતા પાર્ટીએ, મોદી સાહેબે, અમિત શાહે આ બધાએ ભેગા મળીને સીબીઆઈ, ઈડી, ઇન્કમ ટેક્સ, પોલીસ આ બધાને હાથો રાખીને અમારા ઈમાનદાર એવા નેતા અમારા અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા, સંજયસિંહ આ બધા ઉપર ખોટા કેસો કરીને અમારી આમ આદમી પાર્ટીની છબી ખરડાય એવા પ્રયત્નો કરેલા. પરંતુ આપણે સૌ જાણીએ છીએ કે સત્યની હંમેશા જીત થાય છે. સત્ય પરેશાન થઈ શકે છે, પરંતુ સત્યની હંમેશા જીત થાય છે. એવો જ એક ચુકાદો ગઈકાલે આવ્યો છે. એમાં અમારા રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાહેબ તેમજ મનીષ સિસોદિયા સાહેબ આ બંનેને જ્યારે ચાર્જ ફ્રેમના સ્ટેજ ઉપર જ પણ જ્યારે કોર્ટને લાગ્યું કે આના અંદર કોઈ પુરાવો નથી, એટલા માટે નામદાર કોર્ટે ડિસ્ચાર્જ કર્યા છે અને આ કેસ પૂરો કર્યો છે. આ ખરેખર અમારા માટે ગર્વની વાત છે. અને નામદાર કોર્ટે જ્યારે અમને કહ્યું છે કે આમ આદમી પાર્ટી, અરવિંદ કેજરીવાલ આ બધા કટ્ટર ઈમાનદાર છે અને આ જ્યારે સાબિત થયું છે ત્યારે અમે ગર્વ અનુભવીએ છીએ. અને એ પેટે અમે મહેસાણા જિલ્લાના કારોબારીના અમારા પદાધિકારીઓ સાથે અહીંયા ઢોલ નગારા સાથે મીઠાઈ વેચી અને ફટાકડા ફોડીને એનું સ્વાગત કર્યું છે.